નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સમય અને ભાગ્ય પર ક્યારેય અહંકાર ન કરવો, કારણ કે બંનેમાં ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 3/4/2026 શુક્રવાર, ચૈત્ર વદ એકમ તિથિ છે 8:43 સુધી. ચિત્રા નક્ષત્ર છે 19-25 સુધી, પછી સ્વાતિ નક્ષત્ર છે. વ્યાઘાત નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત. દિન વિશેષમાં જોઈએ તો આજે ગુડ ફ્રાઈડે દિન મહિમા છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. નેહલભાઈ છે. નેહલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 31 ડિસેમ્બર 2000. જન્મનો સમય? જન્મનો સમય સવારે 8:05. અને સ્થળ કયું છે? સ્થળ નડિયાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારે છે ને, મારી ઉંમર 25 વર્ષ છે અને મારે જુલાઈ 2026 ઓસ્ટ્રેલિયા જવાનું છે સ્ટુડન્ટ વિઝા માટે. જી, જો તમારે જુલાઈમાં ઓસ્ટ્રેલિયા જવાના જે યોગ તમે કહી રહ્યા છો, તો એના માટે તો એટલું કહેવાય કે તમારા માટે હાલનો સમય તો એવો છે કે તમારે વિદેશ યાત્રા થઈ શકે એવી સંભાવના વધુ દેખાઈ રહી છે. એટલે એવી કોઈ ચિંતા જેવું આમાં જણાતું નથી. છતાં પણ તમારે કોઈ પણ જગ્યાએ ગૂંચવણ કે કંઈ પણ જગ્યાએ કંઈ પણ પ્રકારની ઉણપતા જણાતી હોય તો ઘરે બેસીને રાત્રે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા. તેમજ આપ જુલાઈ માસ દરમિયાન ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છો તો ત્યાં જઈને પણ તમે ત્યાંના રાતના સમયે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચી હનુમાન દાદાને પ્રાર્થના કરજો, જેથી કરીને તમને બધી અનુકૂળતા આવી જાય અને તમે જુલાઈમાં જઈ રહ્યા છો એની શુભકામનાઓ પણ પાઠવીએ છીએ. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમને વિચારો વધુ આવે. કંઈ ને કંઈ બાબતે તમારામાં વિચારોની ગળમથલ થઈ રાખે, તેને કારણે થોડીક અશાંતિ પણ અનુભવો. કોઈ જગ્યાએ વાતચીત કરો ત્યારે વાતચીત દરમિયાન શબ્દ પર અંકુશ રાખવો, જેથી કરીને ક્યાંય ઉશ્કેરાટ કે ઉદ્વેગ ઊભો ન થાય. દિનચર્યામાં થાકની અસર વધુ દેખાય તેવું બની શકે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કામકાજમાં વ્યસ્તતા થોડીક વધે. નાના નાના કામ તમને વધુ વ્યસ્ત કરે તેવું બની શકે. સહકારની ભાવના તમારામાં વધુ જોવા મળે. તમે કોઈને સહકાર આપો અથવા તમને તમારા કામકાજમાં સહકાર મળે તેવું બની શકે. ધાર્મિક પ્રભાવ તમારી વિચારસરણીમાં આજના દિવસે વધુ જોવા મળે તેવું બને. મિથુન રાશિ, આ જાતકોને સગા સ્નેહી સાથે વાર્તાલાપ થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે તેવું પણ બને. ઉત્સાહ તમારા દિનચર્યામાં તમારા કામકાજમાં આજે વધુ દેખાય
એવું કોઈ કારણ બને તેને કારણે તમે થોડાક ઉત્સાહિત પણ વધુ રહો. વ્યવસાયમાં કોઈ સારી તક દેખાય અથવા કોઈ આશાસ્પદ કામ થાય તેવું પણ બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, સોનમબેન છે. સોનમબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એનું નામ પાર્થિવ છે. જન્મ તારીખ શું છે? જન્મ તારીખ 10/8/1994 છે. સમય કયો છે જન્મનો? જન્મ તારીખ બપોરે 1:10 નો છે. ઓકે. અને જન્મ સ્થળ અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમના લગ્નમાં. ઓકે. જો લગ્ન માટે તમે પ્રયત્નશીલ રહો, 2026 આશાસ્પદ દેખાઈ રહ્યું છે. એટલે લગ્ન માટે તમે શક્ય હોય એટલી તમે મહેનત કરો એ વધુ અગત્યનું છે. 2027 મધ્યમ છે તો સાથે 28-29 પણ ઘણા સારા દેખાઈ રહ્યા છે. એટલે કંઈ પણ પ્રકારની ચિંતા રઘવાટ ના કરો. સારા પાત્ર અંગે તમે તપાસ કરો, મિલન મુલાકાત ગોઠવો અને વ્યવહારુ ઢબે આગળ વધો એ વધુ અગત્યનું છે. પાત્ર સારું મળે તેવા પણ ચાન્સીસ હાલના તબક્કે દેખાઈ રહ્યા છે. એટલે તમે આ સમયગાળા દરમિયાન તમે શાંતિ અને વ્યવહારુ અભિગમથી વાત આગળ ચલાવો. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચો, તેમજ રોજિંદી જે ભક્તિ થતી હોય એ કરો. ગુરુવારના દિવસે તમે નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, તેમજ થોડીક ચપટીક ચણાની દાળ પક્ષીના ચણ તરીકે ત્યાં નીચે અર્પણ કરી પ્રાર્થના કરો. તો જેથી કરીને તમારી ક્યાંય રૂકાવટ આવતી હોય તો ઈશ્વર કૃપાથી રૂકાવટ દૂર થાય. જે સમય ચાલે છે સારો, આગળ સારો આવી રહ્યો છે, એમાં કોઈ સારું પાત્ર મળી જાય તેવું કહી શકાય. જી, પાર્થભાઈ જોડાઈ ગયા છે. પાર્થભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પાર્થભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હેમિલભાઈ, હવે ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારું વર્તન થોડુંક લાગણીશીલ બને તેવું થઈ શકે. તમારા વિચારો, વાતચીત આજે લાગણી ભર્યા બને. કોઈ વાત એવી બને કે એવા સ્મરણો તાજા થાય કે જેને કારણે પણ તમે લાગણીશીલ બનો. તમને તમારા કામકાજમાં સહયોગ સારો મળે તેવું પણ બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા આજે કંઈ પણ વાતસર રહે તેવું બને, જેને કારણે તમે થોડીક અશાંતિ કે અસલામતી પણ અનુભવો. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવી, જેથી કરીને આરોગ્ય બાબતે થોડા જાગૃત પણ રહી શકાય. ધીરજનો અભાવ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળી શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે. કંઈ પણ કામ કરવાની તત્પરતા આજે તમારામાં વધુ રહે, જેની સારી અસર કામકાજ પર પણ પડે તેવું પણ બને. કોઈ મિલન મુલાકાત દરમિયાન અતિ સાહસ વૃત્તિવાળી વાત ન થાય તેનું પણ ધ્યાન રાખવું. કુટુંબને લગતું કોઈ કાર્ય હોય એમાં તમે સહયોગ આપો, કંઈ પણ પ્રકારનું યોગદાન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપો તેવું પણ બને. સહકર્મીને સહયોગ આપી તમે એક સારી સેવા કાર્ય પણ આજે કરી શકો તેવું બને. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, લક્ષ્મીબેન છે. લક્ષ્મીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લક્ષ્મીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 28 જણાવો આખી. 28/6/2005. સમય કયો છે જન્મનો? 19/5. જી, અને સ્થળ કયું છે? જન્મનું સ્થળ કયું છે?
જન્મસ્થળ કપડવંજ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? 19 પાસ છે ને. કપડવંજ. કપડવંજ. એના બિઝનેસ કરવો છે તો એક ગેમમાં કે પછી કેફે ખોલવું છે તો એ કેવું રહેશે એના માટે? જો એને બિઝનેસ કરવો છે તો એના માટે એટલું કહી શકાય કે કેફે કરવું છે, પરંતુ એટલું જણાવવામાં આવે છે કે એ કરવામાં વાંધો નથી, પણ યોગ મધ્યમ છે આ લાઈનમાં, એટલે એને આ લાઈન બાબતે યોગ્ય રીતે માર્ગદર્શન લે. આ લાઈનમાં કામકાજ કરવામાં શું સારા નરસા પાસા છે એ જાણી અને આગળ વધે. મોટું મૂડીરોકાણ ન કરે એ વધુ અગત્યનું છે, એટલે નાના પાયે કરે. અને જો શક્ય હોય તો હાલનો જે સમય જે છે 26-27 મધ્યમ છે, 28 સારો દેખાઈ રહ્યો છે, એટલે જો અનુકૂળતા હોય તો તમારે 2028ની સાલ અથવા પછી કરે, અને જો 2026માં કરવો હોય તો સમય મધ્યમ છે. એટલે ધીરજ અને યોગ્ય માર્ગદર્શન સાથે અને અનુભવ સાથે આગળ વધે એવી ખાસ સલાહ છે. એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે, અને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં જળ અભિષેક કરે અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે, જેથી કરીને એના કામકાજ અંગે થોડીક ઈશ્વર કૃપા થાય અને એને સફળતા મળવાના ચાન્સ વધી જાય. જી. મીનાબેન જોડાઈ ગયા છે. મીનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મીનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી દીકરી વિશે પૂછ્યું છે. એની જન્મ તારીખ છે 7/4/2004. સમય રાતના 2:45. અને સ્થળ કયું? ગાંધીધામ. જી. પ્રશ્ન જણાવો. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે મારી દીકરી બહુ ગુસ્સાવાળું છે અને મા બાપનું ને એમ ગણતી નથી ને એને ગમતું નથી, અને એનું ભવિષ્ય કેવું રહેશે? જી. જો એનો જે પ્રકારનો પ્રશ્ન છે અને હાલમાં જે કુંડળી ઉપસ્થિત થઈ છે, તો પ્રયત્ન કરવાથી પરિસ્થિતિ સુધરે તેવું લાગી રહ્યું છે. અને આના માટે પણ તમે યોગ્ય માર્ગદર્શન કોઈ સલાહકારની પણ લઈ જુઓ, જેથી કરીને એના સાથે વર્તન અને એના વર્તનના પ્રતિભાવ કેવી રીતે સુધારી શકાય, જેની વિસ્તૃત માહિતી મળે તો એનું પણ સારી અસર પડશે. 2026 આશાસ્પદ છે. એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા આરાધ્ય દેવને જે ભક્તિ કરો, એની સાથે સાથે હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને એકવાર શંકર ભગવાનની માળા કરો. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર ત્યાં દર્શન કરવા જઈ 12 પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ બધું અગત્યનું છે. પૂનમના દિવસે રાત્રે ઘરેથી ચંદ્રના દર્શન કરી શંકર ભગવાનનો કોઈ પણ મંત્ર તમે રટણ કરો અને પ્રાર્થના કરો તો પણ એનામાં સારી સ્થિરતા આવે તેવું બની શકે. જો શક્ય હોય તો એ પોતે રાત્રે થોડો સમય કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન કરે, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, એની સમય અનુકૂળતા મુજબ, તો પણ એના માટે સારી વાત બને તેવું લાગે છે. પરિસ્થિતિ સુધરે તેવા યુગ તો 2026માં તો છે જ, એટલે યોગ્ય વ્યક્તિ યોગ્ય પ્રયત્ન કરો તો તમને ઈચ્છિત ફળ મળી જશે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક.
બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, નાનકભાઈ છે. નાનકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12/5/2000 તારીખ 12/9/2005. 12/9/2005. હા. સમય કયો છે અને જન્મનો? સમય છે રાતના 11:30 વાગે. અને જન્મનું સ્થળ કયું છે? ગાંધીધામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન માં ઈ જણાવવાનું છે તમારે બેન કે જી. મારા છોકરાનું આગળનું ભવિષ્ય કે કેવું છે? બીકોમ કરી નાખ્યું છે, એટલે નોકરી વિશે પૂછવા માંગો છો? એટલે આગળનું ભવિષ્ય કેવું છે એમ, નોકરી બાબતમાં કે આગળ ભણવાનું કે એવું? બીકોમ પૂર્ણ કરી નાખ્યું છે, ગ્રેજ્યુએશન. બિલકુલ. જી જી. જો આગળના ભણવા બાબતે તમારો જે પ્રશ્ન જે છે અને આગળ કારકિર્દી કે ભવિષ્ય માટે, તો એવું કહેવાય કે 2026માં જો આગળ ભણવા માટે ક્યાંય એડમિશન લેવાનું હોય તો ચોક્કસ લઈ શકે. સાથે સાથે એટલું પણ જણાવી શકાય કે એને કોઈ જગ્યાએ નોકરી કરવાની તક મળતી હોય તો એ પણ શરૂ કરાવી ઈચ્છનીય બને છે. નોકરી સાથે જો પોતે વિદ્યાભ્યાસ કરી શકતો હોય તો સૌથી સારું છે, કારણ કે આ 2026માં એને આ બંને બાબતે કોઈ સારી તક મળે તેવું લાગે છે. માટે તમે વ્યવહારુ અભિગમ રાખી આગળ વધો. આગળ જતાં પણ એની કારકિર્દી સારી બને તેવું જણાય છે. હવે સારી કારકિર્દી બને એ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે જે પણ આરાધ્ય દેવની ભક્તિ કરે છે એ કરે, સાથે એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ પણ વાંચે અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ અગત્યનું છે. તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી ત્યાં પણ પ્રાર્થના કરવી, તો જેથી કરીને એના ભણતર, કારકિર્દી અને આગળ ભવિષ્ય માટે એને સારી સુખાકારી રહે તેવું લાગી રહ્યું છે. જી, જતીનભાઈ જોડાઈ ગયા છે. જતીનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની જન્મ તારીખ છે તારીખ 13/3/2009. સંભળાય બરાબર? 13/3/2009. 13/3/2009. જી. જન્મનો સમય? જન્મ 5:20 થી 6. સાંજે કે સવારે? સાંજે 5:20 થી 6. જી. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે એના મેં બ્રાહ્મણ કાળ જોયા વગર મેં એનું નામ પાડેલું છે, પિયુષ. અત્યારે 11મા ધોરણમાં ભણે છે. હવે આગળનું ભવિષ્ય બારામાં કેવું રહેશે? કે કોઈ જોબ બારામાં એને ક્રિકેટમાં રસ છે યા કોઈ સરકારી જોબમાં રસ હશે, એ બારામાં જાણવું છે. જો તમે કારકિર્દી બાબતે સારા જાગૃત છો એવું તો લાગી રહ્યું છે, પરંતુ અત્યારે એટલું કહી શકાય કે એને કારકિર્દી અંગે તમે સતત પ્રોત્સાહન આપતા રહો તે વધુ અગત્યનું છે. અને એના માટે જોવા જઈએ તો કંઈ પણ પ્રકારની એડવાઇઝરીને લગતું કોઈ કામનું ભણે, મેનેજમેન્ટને લગતું, અથવા કંઈ પણ ટેકનિકલ લાઇનને કે કાયદાકીય લાઇનને લગતું ભણે અને વ્યવસાય કરે તો એના માટે વધુ ઉત્તમ કહી શકાય. એટલે એને એ બાબતે જો જે તે વિષયના લોકો હોય એ નિષ્ણાંતની સલાહ લઈ એ વિષય વિશે જાણી અને કારકિર્દી બનાવવાની કોશિશ કરે તો ચોક્કસ સારી કારકિર્દી બને. એની સારી કારકિર્દી બને અને એમાં સ્થિરતા અને પ્રગતિ આવે તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચે. બાકી એ પોતે રોજે જે પણ પ્રકારની ભક્તિ કરતા હોય એ કરે અને ઈશ્વર કૃપાથી એને સારી પ્રગતિ થાય તેવું કહી શકાય. જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના મંદિરે દર્શન કરવા જઈ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે અને ત્યાં આગળ 2-4 દાણા કંઈ પણ પ્રકારના સિંગના કે કંઈ પણ પ્રકારના અનાજના પક્ષીના ચણ તરીકે મૂકે અને પ્રાર્થના કરે એ વસ્તુ વધારે અગત્યની છે. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે?
તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. કામમાં ઉત્સાહ સારો જોવા મળે, કંઈક ને કંઈક બાબતે તમે ઉત્સાહિત થાઓ, મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, ઉત્સાહ તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો આવે, નવું આયોજન થાય તેવું બને. વિનોદ વૃત્તિ આજે તમારામાં વધુ રહે તેવું પણ બની શકે. ધાર્મિક વૃત્તિ આચરણ પણ તમારામાં વધે તેવું લાગી રહ્યું છે. ધન રાશિ, આ જાતકોએ થોડી ધીરજ તેમના કામકાજમાં દિનચર્યામાં રાખવી. મુસાફરીનું આયોજન થાય કે મુસાફરી પણ થઈ શકે તેવા યોગ છે. વાહન ધીમે ચલાવવું એ પણ હિતાવહ છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે આજે તમારો સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, નવું જાણવા મળે, શીખવા મળે કે નવા કામ અંગે પણ વાત થાય. સાહસ વૃત્તિ આજે તમારી દિનચર્યામાં પણ વધુ દેખાય. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં થોડીક નવીનતા આજે દેખાય. તમારા કામકાજ અંગે પરિવર્તનના સારા વિચારો આવે, ઉત્સાહ પણ દેખાય. દિનચર્યામાં આજે થાકની અસર અને ક્યાંક કામ ટાળવાની વૃત્તિ પણ વધુ દેખાઈ શકે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કામકાજ આજે થોડુંક વધુ રહે તેવું બની શકે. વડીલનો સહયોગ તમારા કામકાજમાં રહે, જેને કારણે તમને કામકાજ અંગે થોડો ઉત્સાહ રહે. કામકાજમાં તમને વડીલો તરફથી જે માર્ગદર્શન મળ્યું હોય એ બાબતે તમે થોડા કૃતજ્ઞ પણ બનો અને તમે એ બાબતે કંઈક નવું શીખો, નવું પહેલ કરવાની પણ વૃત્તિ કેળવો તેવું બની શકે. એકંદરે દિવસમાં કામકાજ તમારે ઉત્સાહજનક રહે તેવી સ્થિતિ આજે બની શકે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.